સ્ટીલ હજી આટલું પબ્લિક છે એટલે કેનેડામાં આતશબાજી તો થાય જ, ભલે સરકાર ના પાડે. ધુવાડા નીકળે. હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે બ્લોગની શરૂઆત આપણે બપોરે કરીએ છીએ, કારણ કે અત્યારે ફટાકડા લેવા જઈએ છીએ. જો કે આજે દિવાળી છે તો ફટાકડા આજે લેવા જવાના બાકી હતા, તો ચાલો જઈએ. અને આજે બહુ મસ્ત વેધર છે, તો ચાલો જઈએ અને તમને બતાવીએ શું છે. ફટાકડા કે શું લેવા જવાનું છે? ફટાકડા ફોડવાના જ તારે? હા કે મારે આમ હેપી દિવાળી કરવાનું કે હેપી બર્થડે નો હોય, હેપી દિવાળી હોય ભાઈ. હા, ફટાકડા લેવા પહોંચી ગયા છીએ. લગભગ 15 મિનિટથી લાઈનમાં ઉભો છું. હજી આટલી આગળ લાઈન છે. અમારા ભાઈ હોતા ફટાકડા લેવા આવી ગયા છે. અને ઠંડી એટલી છે ને કે ભાઈ પપ્પાને હાથમાં જેટા ઉતરતા જ નથી, તેડાલા જ એટલે આવું છે. અને અહીંયા આ રીતે ફટાકડા વેચાય, ખુલ્લા ગ્રાઉન્ડની અંદર વચ્ચે કન્ટેનર મૂકી દઈ અને પછી લોકો અહીંયા આવે એક એક કરીને. આ બાજુથી અંદર જવાનું, ઓલી બાજુથી બહાર, એવી રીતનું સેટઅપ આખું કરેલું છે. એવી રીતે આ લોકો ફટાકડા વેચે. સ્ટીલ હજી આટલું પબ્લિક છે. અમે ફાઇનલ ફટાકડા લઈ લીધા. લગભગ ઇન્ડિયાના 1500 થી 1700 રૂપિયાના ફટાકડા લીધા છે. એક ફૂલખણીનું પેકેટ, એક કોઠીનું પેકેટ અને એક કંઈક બીજું કંઈક નાનું એવું છે. એની જગ્યાએ આપણે ઇન્ડિયા ફટાકડા લેવા જ આવીને તો એટલામાં લગભગ બહુ ઝાઝા ફટાકડા આવે, એટલે અહીંયા છે મોંઘવારી. ભાભી અત્યારે આમ ફોટા પડશે ને આમ ફોટા પડશે ને આમ ફોટા પડશે. હમણાં છોકરી ઉઠી જાય ને એટલે બધા ફોટા પડ્યા રહેવાના છે. કયું ના મંડાણા છે કે આમ ફોટા પડવા આમ ફોટા પડવા, પણ હમણાં છોકરી ઉઠશે એટલે પૂરું. આપણે દિવાળીની દીવાબત્તી થવા માંડી છે. ના ના, દિવાળીના દીવાબત્તી જ કહેવાય. બધા હવે ફટાકડા ફોડવા આવી ગયા છે. જો ફટાકડા ફૂટે એટલે કેનેડામાં આતશબાજી તો થાય જ, ભલે સરકાર ના પાડે. આતશબાજી ની ક્યાં આપી છે? ના અમે લેવા ગયા તો ત્યાં લખેલું હતું આતશબાજી નહીં. અમારા ભાઈ ને મજા આવી ગઈ છે ફટાકડા ફોડવાના છે તો. અમારી યશવી બેન ફટાકડા ફોડવા આવી ગયા છે. અમાર શિવાંશ નો દોસ્તાર છે. આપડે કોઠી અહીંયા ઓલી ત્રિકોણ વાળી કોઠી નો આવે, અહીંયા આવી કોઠી આવે. એ ઠરી ગયો દીવો, દીવો ઠરી ગયો. અમારે છે યશવી બેને ફટાકડા ફોડવા આવ્યા છે. લે હજી તમને હજી ધરાણા નથી ફોટા.
આ બધા ફટાકડા ફોડવા મળ્યા જો. આ લોકોએ મને ફોટોગ્રાફર બનાવી દીધો છે. કેવા કેવા મસ્તીના ફટાકડા ફોડે છે, મને ફોટોગ્રાફર બનાવી દીધો. કેવા છે હાવ. ના 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 તમે અરે ના તમે પડાવો વાંધો નહીં. આ ફૂલકણી વાળી દીધી અમારા ભાઈ. એ કોઠી નથી કરવાની. દિવાળી હેપી દિવાળી. લોકો ફોડે છે ફટાકડા તો ફોડે છે પબ્લિક. હા ફોડે. આવી રીતે ફૂલકણી હળગાવે. લ્યો જતી રહી મારી સુસુર્યું થઈ ગયું. જો આપણે આતશબાજી નથી લાવ્યા. અમારી બેન છે ને લગભગ 15 મિનિટ ફૂલકણી હળગાવવાની ટ્રાય કરે છે, નથી હળગતી. કાલ પડી જાય. થશે નહીં તારથી બેટા, ધ્યાન રાખવું તમ તો બોલા. કેનેડાની ઇમ્પોર્ટેડ કોઠી. કેનેડાની ઇમ્પોર્ટેડ કોઠી આવી થાય. આને કહેવાય કોઠી. એની જેવું એ ઓલા બે ઓલા ભેગા આવે દોરી મારે બે બાંધે. એ દેરાણી જેઠાણી આમથી વાતતી જ હોય ને. અંદર છે કેનેડાની ઇમ્પોર્ટેડ કોઠી બીજી વાર આવી ગઈ છે. આને શું કહેવાય? ડાયડેમ. ડાયડેમ ડાયડેમ કહેવાય, કોઠી નો કહેવાય, ડાયડેમ કહેવાય. છે કેનેડાની ઇમ્પોર્ટેડ ભમસકડી. ઘાસમાં આવી જ થાય. હા હવે મૂકો ને ભમસકડી ત્યાં મૂકજો. ધુવાડા નીકળે વગર બીડી. બીડી ની જરૂર ન પડે. શિવાંશ અમારે હાવેજ ને ઠંડી વાતી હતી એટલે પપ્પા સુંદડી નાખી હતી ને ગળા એ ભાઈ લઈ લીધી. સાયલ એટલે સાયલ જ તે એટલે એ લઈ ઓઢી અને બાબા કે હવે તો મને તેડો, કારણ કે હું નીચે હવે નો નીચે ઉપર મને ટાઈટ લાગે છે એટલે આવું કરે છે મારો ભાઈ. હા છે ફટાકડા ફૂટી ગયા છે. હવે બધા આવી ગયા ઘરમાં અંદર. ટાઈટ વાતી હતી બધાને. અરે પણ બેહવા જ દો. આવો હા આમ ન કરો.
તો નવેમ્બર ને શું વાત ભાઈ હજી ખાઈ રહ્યા છે, પાછું ખાવું ખાવું કરવા માંડ્યા છે.